સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામ બાપા પર ટિપ્પણીના મુદ્દે હવે વિવાદમાં આવ્યો છે નવો વળાંક। જ્ઞાન પ્રસાદ સ્વામીએ ચોપડીમાં લખેલ નિવેદન વાંચ્યું હતું। સદગુરુ ગાથા પુસ્તકની અંદર વીરપુરની અંદર જલા ભગતને આશીર્વાદ નામે એક પ્રસંગ લખવામાં આવ્યો છે। અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું, જ્યાં સ્વામી માધવ પ્રિયદાસજી દ્વારા આ પુસ્તક લખાયું છે કે જેમાં આ આખા પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ જ વર્ણનના આધારે અહીં જ્ઞાન પ્રસાદ સ્વામીએ આ પ્રસંગનું વર્ણન જાહેરમાં કર્યું અને તેને લઈને આ વિવાદ થઈ ગયો છે। હવે પુસ્તકની અંદર જ આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે અને આ લઈને પહેલેથી પણ વિરોધ ઘણીવાર થયો છે કે પુસ્તકોની અંદર જ ઘણી જ બધી બાબતોના અને તથ્યોની અંદર ઉમેરણ કરવામાં આવ્યું છે, જેને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે। સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે સુરતથી જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આખરે આ સમગ્ર મામલે વિવાદ વકરી જ રહ્યો છે, પરંતુ હવે જે ખુલાસો તેમણે આપ્યો છે કે કોઈ ચોપડીમાંથી નિવેદન તેમણે વાંચ્યું અને ત્યારબાદ હવે આ મામલો અલગ જ વળાંક લઈ રહ્યો છે। શું ત્યાં ગતિવિધિ જોવા મળી રહી છે અને કેટલો વિરોધનો સામનો આ સમગ્ર મામલે થઈ રહ્યો છે? બલદેવ, સૌપ્રથમ જે એક સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો મુકાયો હતો જ્ઞાન પ્રસાદ સ્વામી જે છે જે સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ રોડ ઉપર આવેલું જે નવનિર્મિત થયેલું જે સ્વામિનારાયણ મંદિર છે તેની અંદર પોતે જે સ્વામી તરીકે અહીંયા રહે છે અને આખું મંદિરનું જે સંચાલન કરે છે, ત્યારે આ જ્ઞાન પ્રસાદ જે સ્વામી છે તેમને આ જે વિડીયો છે તે આ જગ્યાએથી બનાવવામાં આવ્યો હતો। જોઈ શકાય છે કે આ જે ગાદી છે તે ગાદી ઉપર ઓનલાઈન જે વિડીયો છે તે બનાવવામાં આવતો હતો અને જે રીતે એક માહિતી છે તે સામે આવી રહી છે કે જે રીતે એક ચોપડી છે, ચોપડીની અંદર તો આપણી સાથે જે સ્વામીઓ છે 6 વાગે આવી જાય છે, તમે આ પગે લાગી તો પછી આવું કઈ નો આ ત્રાસ છે, એક પ્રકારનો ત્રાસ છે। તમે 6 વાગે આવો, 5-6 વાગે આવો બસ આવું ન હોય, આવું ન હોય સાધુ સમાજ માટે, આવું ન હોય, આવું ન હોય। તમે ખીચડી તમારે પકાવી તો પકાવજો બાપા, આમ ન હોય ના, ખીચડી પકાવો। જોઈ શકાય છે કે જે સ્વામીજી છે તે અહીંયા મીડિયાને એ રીતે નિવેદન આપી રહ્યા છે કે મીડિયા ખીચડી પકાવી રહ્યું છે। જ્ઞાન પ્રસાદ સ્વામી છે તેમને જે વિડીયો છે તે અહીંયાથી જ બનાવ્યો હોવાની જે માહિતી છે સામે આવી રહી છે। અહીંયા કઈ રીતે એ મંદિરનું સંચાલન કરે છે સ્વામીજી? તમારી સાથે છે કે કઈ રીતે? જે રીતે સ્વામીજી કોઈ બોલવા તૈયાર નથી, ત્યારે મહત્વની વસ્તુ છે એક ચોપડી પણ સામે આવી છે કે એમના જે રસોઈયા છે હરિભગતજી સ્વામીજી અત્યારે ક્યાં છે, મંદિરની અંદર છે કે નહીં? નો કમેન્ટ્સ પ્લીઝ। જે રીતે અહીંયા કોઈ બોલવા તૈયાર નથી, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે જે સ્વામીજીએ આખું જે નિવેદન જે કર્યું હતું અને તે નિવેદન તેમને એક ચોપડીની અંદરથી વાંચીને કર્યા હોવાની જે વાત સામે આવી રહી છે, ત્યારે મહત્વની વસ્તુ એ છે ચોપડીની એક PDF પણ જે સામે આવી રહી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે પણ એ ચોપડી પણ ક્યાંક ને ક્યાંક જે સ્વામિનારાયણ અમદાવાદ મંદિર છે તેમના તરફથી લખાયા હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સ્વામીજીએ આજ જે ગાદી છે તે ગાદી ઉપરથી બેઠી અને પ્રવચન આપ્યા હોવાની જે વાત છે અને વિડીયો પણ ક્યાંક ને ક્યાંક એડિટ કરાયા હોવાની વિગતો સામે આવી રહી છે, પણ જો તપાસ કરવામાં આવે તો અનેક વિગતો સામે આવી શકે છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ટીવી 9ની ટીમ ત્યાં પહોંચી તો કોઈ પણ હવે કશું બોલવા તૈયાર નથી। આખરે સ્વામી જ્ઞાન પ્રસાદ ક્યાં છે તે પણ કહેવા માટે કોઈ તૈયાર નથી, આ મામલે કોઈ ખુલાસો કરવા પણ તૈયાર નથી। પણ એક વાત તો સ્પષ્ટ છે કે આ સમગ્ર મામલે
જે ખુલાસો કરવામાં આવ્યો છે તેની અંદર સદગુરુ ગાથા તેની અંદર આખા પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ જ વર્ણનના આધારે જ્ઞાનપ્રસાદ સ્વામીએ પણ નિવેદન આપ્યું અને આ પુસ્તકનો જ હવાલો આપીને તેઓ પોતાનો બચાવ પણ કરી રહ્યા છે.